Ya Hussein, Hussein, Ya Hussein, Hussein, Ya Hussein, Hussein, Ya Hussein. Sahara करेंगे हश्र-ए-दा हुसैन का. सहारा करेंगे हश्र-ए-दा. अल्हम्दुलिल्लाह रब्बिल आलमीन वस्सलातु वस्सलामु अला सय्यिदिना लाएंगे खून में अच्छा दोस्तों, एक प्रोग्राम जे माहे अजानी મજલિસોમાં શેખ હસન સાહેબે જે બયાન કર્યા હતા એના ઉપરથી સવાલ જવાબનો પ્રોગ્રામ રાખવામાં આવ્યો હતો અને એ જેટલી મજલિસો પોતે બયાન કર્યા છે લગભગ 12 મજલિસો એ 12 મજલિસોના અંદર પોતે શું બયાન કર્યા અને એના ઉપર પહેલેથી એક એલાન કરવામાં આવ્યું હતું કે ઝિયારતની રાત એટલે આજ રાતના સવાલ જવાબનો પ્રોગ્રામ થશે અને એમાં જે ગાની હશે જે સૌથી વધારે સારા જવાબ દેશે યા પછી અગર વધારે એક સરખા હશે જવાબ દેવાળ તો પછી 1300 કરીને પછી જણનું નામ લેવામાં આવશે ઇન્શાઅલ્લાહ અને જે બી ગાની થશે ઇન્શાઅલ્લાહ એને એક ઝિયારતની ટિકિટ છે સલામ અલૈકુમ मोहम्मद वाले मोहम्मद. એના માટે 20 સવાલ તૈયાર કરવામાં આવે છે અને 20 સવાલમાં ઘણા સવાલ મસાઇબથી બી મંસૂબ છે કે મસાઇબના અંદર એક સવાલ અંદર મસાઇબ છે બીજું કુરાન મજીદમાં જે પોતે આયત બયાન કર્યા હતા એના ઉપર બી હશે એક સવાલ અને બીજી ઘણી બધી વસ્તુઓ છે એના અંદર ઇન્શાઅલ્લાહ કે જે ખુલાસો તમારા સામે જે મજલિસ પોતે બયાન કર્યા હતા એમાંથી 20 સવાલો એમાંથી પસંદ કરવામાં આવ્યું છે. આ સવાલ જે છે પોતે શેખ સાહેબને ખબર નથી કે સવાલ શું છે. સવાલ મેં તૈયાર કર્યા છે અને શેખ સાહેબને ખબર નથી કે આ સવાલો શું છે. રેપોર્ટ ઇન્શાઅલ્લાહ હું દઈશ ઇન્શાઅલ્લાહ. સાથે સાથે ફક્ત મારા જે સાથીદાર છે એટલે કે આપણા મોહમ્મદભાઈ નાસર એમને આ ખબર છે કે એ ફ્રેન્ચીના ત્રાદિશો કર્યા મેં ગુજરાતીમાં લખી મોકલાવી દીધું એમને અને પોતે આખો દિવસ બિચારા આજે આખો દિવસ અંદર પસાર કર્યા બપોરથી લઈને સાંજ સુધી હમણાં સુધી અને એના પોતે ફ્રેન્ચીના અંદર પોતે એનો ત્રાદિશો કરીને તમારા સામે રાખવામાં આવ્યું છે. સવાલ બે જબાન અંદર વાંચવામાં આવશે. ગુજરાતીમાં હું વાંચીશ અને ઇન્શાઅલ્લાહ મોહમ્મદ કે સી ફ્રેન્ચીમાં મોહમ્મદ ઇન્શાઅલ્લાહ તમારા સામે એનો ત્રાદિશો વાંચશે અને સવાલના અંદર જે 20 સવાલ જે છે એને રેસ્પોન્સ જે છે અમે ઓપ્શન આપે છે ત્રણ રેસ્પોન્સ એના આ બેસે અને જે બી એના અંદર સાચો રેસ્પોન્સ હશે એ તમે એના બાજુમાં એક કાર્ય હશે અને એ કાર્યના અંદર તમારે આ બે એસે લખવાનું છે. એ કાર્યના અંદર કે એટલું રાખી તો આ કામ કરવાનું છે કે ફક્ત 15 મિનિટનો ટાઈમ હશે તમારી પાસે 20 સવાલ માટે અને બીજું કે આપણા પાસે પ્રોગ્રામ જાજા બધા છે હમણાં જેથી કે હમણાં આદિલભાઈ આવી ગયા છે ડિસ્કો બી કરશે ઇન્શાઅલ્લાહ અને સાથે સાથે આજે ચેલુમ બી આપણે 40માં બી કરી રહ્યા છે બે મરહુમના બધા બંને ઇન્શાઅલ્લાહ આલા ઇલ્મી જગા હતા આપવાનું ઇન્શાઅલ્લાહ. તો એના લીધે આપણો ટાઈમ જરાક ઓછું છે તો જલ્દી જેટલું બની શકે એના અંદર ઇન્શાઅલ્લાહ આપણે આગળ વધતા જઈએ ઇન્શાઅલ્લાહ. બીજું કે હું જોઈ રહ્યો છું કે કેટલાક એવા લોકો હતા કે જે મજલિસના અંદર શામિલ હતા પણ શાયદ તમે ઇન્ટરનેટ પર બીજી જગ્યાએ સાંભળ્યા હશો દરરોજ મોહમ્મદ નાખતા હતા ઇન્ટરનેટના અંદર યુટ્યુબના અંદર પણ જેટલા બી આવ્યા છો તો બધે ભાગ લઈ શકો શાયદ નસીબ કેને ખબર કે કેના નસીબ લાગે ઇન્શાઅલ્લાહ અને કેને ઇમામ તલબ કરે તો ઇન્શાઅલ્લાહ એ તમારા સામે ઇન્શાઅલ્લાહ પછી એલાન કરવામાં આવશે. શેખ સાહેબ હજી મજલિસમાં ચડ્યા ન હોય નંબર ઉપર મજલિસ બયાન કરવા માટે એના પહેલા તમારે ઇન્શાઅલ્લાહ એનો જવાબ તમારો ઇન્શાઅલ્લાહ રેસ્પોન્સ ઇન્શાઅલ્લાહ દે દેવામાં આવશે કે અગર જલ્દી થઈ ગયો તો ઇન્શાઅલ્લાહ તો એનો જવાબ તમારે મળી જશે કે કોણ ગાંધી થઈ ગયું છે અને કોણ નસીબદાર માણસ છે કે જેને આ ટિકિટ મળી છે ઇન્શાઅલ્લાહ. તો सहारा हुसैन का रोते थे बच्चे हाथों में कूजे लिए हुए दो दिन गुजर गए उन्हें पानी पिए हुए उन बात तपती रेत
रुखसत कोशे जो आए क़यामत बर्पा हुई, वो गम था दिल पे मिलते भली कुछ न कह सकी, हसरत से देखती रही। એ કેની કિતાબ હતી જેના પરથી શેખ હસન સાહેબે પોતાના મોહરમનો અશરો એટલે કે બિન કસા ટ્રાન્સિસનો મોહરમનો અશરો ચીજે બનાવ્યા હતા, પોતે સબ્જેક્ટ પોતે બનાવ્યા હતા, મૌજુ શું હતો એનો સમજે કેની કિતાબ હતી ઈ પહેલું આ આગા ખોઈ, બે આગા ખોમૈની અને સે આગા બાકર સદ્ર. બોલો ના તમે તમને જે જવાબ આવડશે તમે લખી નાખો, બોલો નહીં. બીજો સવાલ નંબર 2, આ કિતાબ લખવાનો કયા મુજ્તહિદે હુકમ આપ્યો હતો, એટલે એમને કીધું હતું કે તમે આ કિતાબ લખો, જે બી લખ્યું છે એને કોણે કીધું હતું? આ આગા બાકર સદ્ર, બે આગા મોહસિન હકીમ, સે આગા ખોઈ. કયા મુજ્તહિદે એમને આ કિતાબ લખવાનો હુકમ દીધો હતો? ત્રીજો સવાલ, સાબાત વાળા પર કયો અઝાબ નાઝિલ થયો? એક સાબાત એક કોમ હતી જે આગા બયાન કરી ગયા છે મજલિસ અંદર. એ સાબાત વાળા પર કયો અઝાબ નાઝિલ થયો? પહેલું આસમાનથી પથ્થરનો વરસાદ પડ્યો અને બધા મરી ગયા. બીજું એ લોકો બધા વાંદરા થઈ ગયા. અને ત્રીજું એ લોકો બધા ડુક્કર બની ગયા, સુવર બની ગયા. ચોથું, એક્સેલ સિસ્ટમ કયા નબીના જમાનાથી શરૂ થયો કે આ વસ્તુ દો અને ઓલી વસ્તુ લ્યો? એક વસ્તુ પહેલા પૈસા નહોતું, પહેલા એક વસ્તુ દેવામાં આવતી હતી, બીજે સામે વસ્તુ લેવાનું. ઘઉં દો તમે તો તમે પછી સામેથી ફ્રૂટ મળે યા બીજું કોઈ વસ્તુ મળશે. તો આ એક્સેલ સિસ્ટમ કયા નબીના જમાનાથી શરૂ થયું? કયા નબીના જમાના? પહેલું આ નબી નૂહ, બે નબી ઇબ્રાહીમ, સે નબી સુલેમાન. સંખ્યા પાછું આગા સિસ્તાની ખુદાને સલામત રાખે ઇન્શાઅલ્લાહ. આગા સિસ્તાનીએ કેના માટે કીધું કે તમો અમારા પર અમાનત છો? એ કઈ કોમ છે કે જેના માટે આગા સિસ્તાની કીધું તમે અમારા પર અમાનત છો? પહેલું ઇરાકના બધા મુસલમાનો માટે, શિયાઓ કે સુન્ની બધા માટે. બીજું ઇરાકના શિયાઓ માટે. અને ત્રીજું ઇરાકની યઝીદી કોમ માટે. કેના માટે આગા સિસ્તાની કીધું કે તમે અમારા પર અમાનત છો? છઠ્ઠું, એ કયા મુશરિક હતા જે મસ્જિદે સહેલામાં ઇમામે ઝમાના સાથે મુલાકાત કરી હતી અને ઇમામે એમને ફરમાયું હતું કે અમોને દુનિયાની કોઈ મોહબ્બત નથી? એ કયા મુશરિક હતા કે જેના સાથે ઇમામે ઝમાનાની મુલાકાત થઈ હતી મસ્જિદ સહેલામાં? અને ઇમામે ઝમાના જ્યારે એ એક વાક્ય જે આગા પડી ગયા શેખ હસનૈન કે વાક્ય હતું કે પોતે ચાય પી રહ્યા હતા, જ્યારે ઇમામ આવ્યા તો इमाम ने भी ऑफर कैसे તમે ચાય પીઓ તો ઇમામ કહેશે નહીં, અમે દુનિયાની મોહબ્બત નથી રાખતા. તો એ કયા મુશરિક હતા? આ અલ્લામા હિલ્લી, બે આગાએ મરઆશી, સે શેખ અંસારી. આ ત્રણ મુશરિકમાંથી કોણ મુશરિક હતું? સવાલ નંબર 7. સવાલ નંબર 7 એ છે કે કયા સૂરાની શરૂઆતની 3 આયતમાં ખુદાવંદ આલમ ઇમ્તિહાનની વાત કરે છે? ઇમ્તિહાન લેવામાં આવશે એનું બયાન કરે છે. કયા સૂરાની પહેલી 3 આયતમાં ઇમ્તિહાનના બારામાં ખુદાવંદ આલમ બયાન કર્યું છે? આ સૂરે ઝિલઝાલ, બે સૂરે અનકબૂત, સે સૂરે દુખાન. સવાલ નંબર 8. मोहम्मद वाला मोहम्मद सलवात صل على محمد نعم تفضل شيخ एक कागज लिखने को बोलने दिया सवाल सवाल नंबर 8 में છે કે બલઅમે બાઉર એક માણસ હતો બલઅમે બાઉર કયા નબીના જમાનામાં હતો જેના પાસે ઇસ્મે આઝમ હતું? કયા નબીના જમાના હતું જેના પાસે ઇસ્મે આઝમ હતું? આ નબી નૂહ,
बे नबी ईसा से नबी मूसा। सवाल नंबर 9 आगा अराकी मरहूम થઈ ગયા ખુદાને જન્નત અલા ઇલ્મ જગાતા ફરમાવે આગા અરાકી સુન્નત નમાઝની કુનુતમાં કઈ દુઆ પડતા હતા આગા અરાકી સુન્નત નમાઝની કુનુતમાં કઈ દુઆ પડતા હતા આ દુઆએ કોમેલ बे दुआए अबू हमजा इस्तेमाली से दुआए नुदबा। सवाल नंबर 10 કોઈને કર્જ દેવાથી કેટલા ગણા વધારો આપણામાં થાય છે આપણા માલમાં કેટલો ઘણો વધારો થાય છે આપણે કોઈને કર્જ આપે તો કેટલા એક કુરાન આયત કુરાન મજીદની આયત છે તો કોઈને અગર કર્જ આપે તો ખુદા આપણને કેટલો ઘણો બીજો આપણને માલ વધારો આપે છે આ 18 ગણા બે 20 ગણા અને સે 24 ગણા। सवाल नंबर 11 કયા સૂરામાં મોમિન કરતા મુનાફિકોનો zikr વધારે છે કયા સૂરામાં મોમિનો કરતા મુનાફિકોનો zikr વધારે છે આ સૂરે બકરા બે સૂરે આલે ઇમરાન से सूरे अनआम। सवाल नंबर 12 बुद्धिस्ट लोगो कयामत માટે શું કહે છે કે કયામત કેવી રીતે આવશે बुद्धिस्ट लोगो भी કહે છે કયામત આવવાની છે પણ એ લોકો શું કહે છે કેવી રીતે કયામત આવશે આ એ લોકો કહે છે કે બહુ જ ઠંડી પડશે અને ઠંડીના કારણે બધા માણસો મરી જશે અને કયામત આવશે या પછી એ લોકો કહે છે કે નહીં 7 સૂરજો આવશે દુનિયામાં અને 7 સૂરજ આવીને જમીન બહુ જ ગરમ થશે અને પછી કયામત આવશે અને ત્રીજી વસ્તુ કહે છે કે ધરતીકંપ થશે અને પછી કયામત આવશે। સવાલ નંબર 13 દાબતુલ અર્ઝ કોણ છે દાબતુલ અર્ઝ આ ઇમામે ज़माना बे इमाम अली से इमाम हुसैन अलैहिस्सलाम। सवाल नंबर 14 जे अलम जंगे बद्र में आसमान थी नाजिल थियो तो खुदाए नाजिल कर्यो हतो ई अलम बीजी कई जंग में जाहिर थियो बीजी कई जंग अंदर जाहिर करवामां आव्यो आ जंगे खंदक बे जंगे खैबर से जंगे जमल। सवाल नंबर 15 इमामे ज़माना ज़हूर પછી મક્કામાં સૌથી પહેલું કયું કામ કરશે શું કામ કરશે ઇમામે ज़माना સૌથી પહેલા મક્કામાં શું કરશે આ ગવર્નર બનાવશે વહાં પર મક્કામાં બે મકામ ઇબ્રાહીમ ને એની જગ્યા ઉપર રાખશે से मकाम इस्माइल ने बनावશે। सवाल नंबर 16 ई कई मस्जिद छे जे इमामना ज़हूर પછી એના 1000 દરવાજા બનાવવામાં આવશે ई कई मस्जिद छे जे इमामना ज़हूर પછી એને 1000 દરવાજા ई મસ્જિદે બનાવવામાં આવશે। પહેલું આ મસ્જિદ સહેલા બે મસ્જિદ નબવી से मस्जिद कूफा। सवाल नंबर 17 इमाम सादिक ना एक कया साहबी હતા જેની અહેલે બેત માટે બહુ જ વધારે મારિફત ધરાવતા હતા અને ઇમામે સાદિક અલૈહિસ્સલાતુ વસ્સલામે એમને ઇમામે ज़माना માટે કેટલીક હદીસો બયાન કરી હતી આ જનાબે બહેલોલ દાના બે જનાબે અબુ બસીર से मुफज्जल। सवाल नंबर 18 तुफैल बिन अम्र कौन हता आगा एक वक्त नाम લીધું તો એનો અને બયાન કર્યા હતા तुफैल बिन अम्र कौन हता आ एक शायर હતા પોએમ લખવા વાળા બે એક હિસ્ટોરી લખવા વાળા હતા અને સે જે છે ઇમામના દુશ્મન હતા। सवाल नंबर 19 सवाल जन्नत में कया झाड़नी डाळकी बधाना पैलेस में आवशे बधाना पैलेस में हशे जन्नत में कया झाड़नी डाळकी छे जे बधाना पैलेस ना अंदर हशे बधाना घरोना अंदर हशे
आ शजरे अनार, बे शजरे तीन અને સે શજરે તુબા. છેલ્લો અને 20મો સવાલ, જનાબે અલી અકબર ને કોણે બરછી મારી? જનાબે અલી અકબર ને બરછી મારવાવાળું નામ શું છે? પહેલું આ ખુલી, બે સનાન, સે ઓરમલા. તમારા નામ લખતા ના ભૂલજો, જેના પર નામ નહીં હશે એક્સેપ્ટ નહીં થશે. અને બે બે રેકોર્ડ આપવામાં આવે તો એક ખોટું છે. કોઈ અગર આ બે લખી નાખે યા આ સે લખી નાખે તો એક ખોટું છે. જી ઓકે, થેન્ક યુ છે. હાલો બચ્ચા ઉભા થાઓ તો શાદી કે બીજો કોઈ ઉભા થઈ જાય. लाएंगी खून में भरा कुर्ता हुसैन का, आवाज देगी ये खुदा फरियाद लाई हूँ, इंसाफ चाहिए मुझे गम की सताई हूँ, दुश्मन